ગભરાતો. આ વખતે છે ને મેં ઊંધિયાનું ઇમ્પોર્ટન્સ જાણી લીધું છે, એટલે હું એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવીશ. અને તમને ખબર છે શાકભાજીના ભાવ ઓછા થઈ ગયા છે ને, એટલે ઊંધિયું બનાવવું એ અત્યારે નેશનલ ઈશારો છે. જો બટાકા, શક્કરિયા, પાપડી, તુવેરના દાણા, ભાજીના મુઠિયા, રીંગણા, પછી તો કેળા, પપૈયા, દાડમ, કોઠું બધું નાખવાનું. ક્યાં ઘરની બહાર? ના, ઊંધિયામાં. કેમ કે તમને ખબર છે, ઊંધિયું એટલે ઊંધિયું, શાકભાજીનો રાજા એટલે ઊંધિયું, બનાયા હુઆ ખાજા એટલે ઊંધિયું, ખાધા પછી બેન્ડ બાજા એટલે ઊંધિયું. બધા શાક અંદર મિક્સ થઈ જાય અને એની અંદરથી કોઈ પણ શાકનો એક દાણો ઉપાડીને તમે ખાઓ ને તો પણ તમને ટોટલી ઊંધિયાનો જ ટેસ્ટ આવે. બોલો, માતૃભાષા ઓફ એવરી શાક એટલે ઊંધિયું. બધા શાક અંદર મિક્સ થઈ શકે. હા, ઊંધિયું એટલે એકતાનું પ્રતીક કહેવાય. આમ એકતા એટલે એને છે ને મિક્સતા પણ કહેવાય. શું? એકતાથી મિક્સતા એટલે મિક્સતા. શું પોલિટિકલ ઊંધિયું વિચાર્યું? તું ભાઈ રહેવા દે છે, અત્યારે જ કહું છું તને. એવું હશે ને તો પછી શેરડી, બોર, ચીક્કી એવું બધું ખવડાવી દઈશ બધાને. એક જણને 5 કિલો ચીક્કી ખવડાવજો. એટલે ઝાડા થઈ જાય, તું સમજલા. લોકોને તું લોનાવાલા જવાનું બંધ કરાવી દઈશ. તો ઊંધિયું તો છે જ ને. તું ઊંધિયું ને છત્યું અત્યારે રહેવા દે ને. શું છે? હા પડી એમ. આ વખતે છે ને માટલા નહીં મળે ને તો પછી ને નર્સરી ફાર્મમાં જઈને હું ઊંધા કુંડામાં ઊંધિયું બનાવીશ. બોલ. નથી બનાવવાનું. તું ગભરાતો.